બકુલભાઈ કેમ આજ હરખાતા આવે? ઓ એ મમરાભાઈ, આજ મને કેવું સપનું આવ્યું. કેવું સપનું આવ્યું? એ સપનામાં પૈસા આવે, પાછા વયા જાય. પાછા મારી આંખી પાસે પૈસા આવે, પાછા વયા જાય. એવું સપનું આવ્યું? હા, મને તો લાગે આજ પૈસા આવવાના છે. તો બકુલભાઈ પૈસા આમ રે નહીં, પાછા હું કામ વયા જાય? તો પણ એવું સપનું કેમ આવ્યું છે? એવા તો સપના આવ્યા કરે, સપના જોઈએ કઈ પૈસા નો આવે. ના રે ના, પૈસા તો આવવાના છે, તો જ પૈસાનું સપનું આવ્યું હોય. પણ એમ તો કેમ પૈસા આવે? હે, આમ સમસમ શેઠ આવે છે. કેમ સમસમ શેઠ આજ આ બાજુ ભૂલા પડ્યા? મારો કૂતરો ખોવાઈ ગયો છે. હે, તમે કૂતરો ગોતવા નીકળ્યા? હા, કૂતરો જે ગોતી દે ને એને 51,000 રૂપિયા ઇનામ આપવું છે. 51,000 રૂપિયા ઇનામ? હા, તો તમે માની લો કૂતરો મળી ગયો. તો તમે 51,000 રૂપિયા ઇનામ લઈ જજો. એ વાંધો નહીં. બકુલભાઈ આવો કૂતરો ગોતવા જઈએ? ના રે ના, મારે તમારી હારે નથી આવવું હો. હું કહેતો તો ને, મને આજ પૈસાનું સપનું આવ્યું. તમે જોજો પૈસા આવવાના છે. પણ તમને પૈસાનું સપનું આવ્યું, કઈ કૂતરાનું સપનું નથી આવ્યું. હા, પણ તો જ સમસમ શેઠનો કૂતરો ખવાણો હોય ને, પૈસા મારે આવવાના હોય તો. પણ બકુલભાઈ ઈ તો કૂતરો જડશે ને એને પૈસા આવશે. આ તો કૂતરો મને જડવાનો છે. એમ તમને થોડો કૂતરો જડશે, એમ હું કૂતરો ગોતવા ન જાઉં? તો તમને કૂતરો જડી જાય તો તમે ઇનામ લઈ આવજો. હા તો ઈ તો હું જ ઇનામ લેવા જઈશ ને. કોઈ વાંધો નહીં, જાઓ તમે, મારી હારે નહીં. કાઈ વાંધો નહીં. મમરાભાઈ આમ કૂતરો ગોતવા ગયા ને, મારે આમ જવું છે. પૈસા તો મને જ મળવાના છે. અરે દાદા અહીંયા તો ક્યાંય કૂતરો દેખાતો નથી. કૂતરો ક્યાં છે? ચડી જાય તો હારું. કૂતરો જડી જાય ને 51,000 ઇનામ આવે, એમાં આપણો બેનો હરખો ભાગ હો. ના રે ના, બધા પૈસા મારા હો. હું તને પગાર તો આપું છું. પણ વાડીના પૈસા આવે એમાં કોઈ દિવસ મેં ભાગ માંગ્યો? આ તો ઇનામના પૈસા કહેવાય, એમાં તો મને ભાગ આપવો જ જોવે ને. એ હારું, બેના દાદા પૈસા. આ તો વાંધો નહીં. શું ગોતો? બાપા સાનો મનો દે ને. એ 5 રૂપિયા મારા માણા પાડી દીધા ને, ઈ ગોતવી. તમે 5 રૂપિયા નથી ગોતતા, 51,000 રૂપિયા ગોતો છો. એટલે સમસમ શેઠનો કૂતરો ગોતો ને? હે, તમને ખબર છે? હા, બધાને ખબર છે. સમસમ શેઠે એમ કીધું, જે કૂતરો ગોતીને આવશે એને હું 51,000 રૂપિયા ઇનામ આપીશ. તમે તે સમસમ શેઠનો કૂતરો ગોતો? હા, દાદા બધા કૂતરો ગોતવા નીકળ્યા તો આપણને કૂતરો નહીં જડે ને તો 51,000 રૂપિયા નહીં આવે. આ તો નયો આવે ને, કૂતરો જડે તો ઇનામ મળશે. મને એક વિચાર આવ્યો. હું? તમને કૂતરા એમ બોલતા તો આવડે જ છે ને, તમે કૂતરો બની જાવ ને. હે? ઓય બાપા, ના રે ના, સમસમ શેઠે મને હાકાળે બાંધી દીધો હોય તો? પણ તમે ક્યાં હાસો કૂતરો છો? તમારે તો હાથ છે, હાકળ ખોલીને વયો આવવાનું. આ એમ થાય તો હાલો તમે કૂતરો બની જાવ. હાલ હાલ. હે સમસમ શેઠ, હજી કૂતરું નથી મળ્યું? ના ના, તમે બધાને કીધું તો છે ને? મેં તો 51,000 રૂપિયા ઇનામે જાહેર કર્યું. હે, તો હું કૂતરો ગોતવા વયો જાવ. કૂતરો મળી જાય તો સારું. સમસમ શેઠ, સરપ્રાઈઝ, આંખો બંધ કરી જાવ. પણ શું છે બકુલી તો કે? પણ આંખો બંધ કરો ત્યારે ને. એ સારું. હવે આંખો ખોલી નાખો. જવો કૂતરો, લાવો 51,000 રૂપિયા. પણ બકુલ આ તો રમકડાનો કૂતરો છે, મારે તો સાચો કૂતરો ખોવાઈ ગયો. જો બોલો, એવું છે? તો રમકડાના કૂતરાના કઈ થોડું 51,000 રૂપિયા આપું? તો પણ ત્યારે તમારે કહેવાય ને હાસો કૂતરો ખોવાઈ ગયો એમ. મને એમ કે રમકડાનો કૂતરો હશે. તમે જવો, હમણાં હાસો કૂતરો ગોતીને લાવું. કૂતરો જડી જાય તો સારું. યો સમસમ શેઠ, કૂતરો મળી ગયો, લાવો 51,000 રૂપિયા. હે, આ ક્યાં એક કૂતરો છે? હે, આ કૂતરો તમારો નથી? ના ના, મારે તો નાનો કૂતરો છે. યો બોલો, મને તો એમ કે 51,000 રૂપિયા આવી ગયા. હવે બીજો કૂતરો ગોતવા જવું પડશે. હું કૂતરો મળી જાય તો સારું. એક બાજુ રહેજો, કૂતરો કરડી નો જાય. કૂતરો લઈને ક્યાં જા? જો બોલો, તમને કઈ ખબર જ નથી. સમસમ શેઠનો કૂતરો છે. સમસમ શેઠને દેવા જાવ અને 51,000 રૂપિયા ઇનામ લેવા જાવ. હે, કૂતરો તને જડ્યો? હા, તો ભોળો ક્યાં ગયો? એ ઈ તે કૂતરો ગોતવા ગયા, પણ તમે એને કહેતા નહીં કે મને કૂતરો જડી ગયો. એ હારું, તો મને 1,000 રૂપિયા આપજે. ના રે ના, તમને હું કામ 1,000 રૂપિયા આપું? ભોળા દાદાને પૈસા નો આપું? ઈ મને પગાર આપે. પણ તારે 51,000 રૂપિયા આવવાના છે એટલે કહો. એ હારું, 51,000 રૂપિયા આવે ને તો કાક વિચારીશ. એ હારું.
ભોળાનો માણસ કેવો ભાગશાળી, એને કૂતરો ચડ્યો. પેલો માણસ શું લઈને આવે છે? લ્યો સમસમ શેઠ કૂતરો, અને લાવો 51,000 ઇનામ. આ કૂતરો છે? તો તમને હું ગધેડો લાગે? જોવો તો કૂતરા જેમ બોલે ને. કૂતરા જેમ તો બોલે, પણ આ મારો કૂતરો નથી. પણ કૂતરો તો છે ને. આ કૂતરો રાખો અને મને 51,000 ઇનામ આપી દો. ના રે ના, મારે તો નાનો એવો કૂતરો છે અને આ તો મોટો કૂતરો છે. તો પણ 11,000 જ આપજો. આ કૂતરો રાખો ને. ના રે ના, મારે આવા કૂતરાને શું કરવું? મારે તો નાનો એવો કૂતરો છે એટલે હું ગોતું. તમારી પાસે ઈ કૂતરાનો ફોટો છે? તો ફોટો મને બતાવો તો મને ખબર પડે ને કૂતરો કેવો છે. જો હે વાંધો નહીં, હમણાં તમે જોવો ઈ જ કૂતરો લઈને આવું. કૂતરો ક્યાં છે? કૂતરો હજી નથી જડ્યો? ના રે ના, હજી ક્યાં કૂતરો ચડ્યો? જો બોલો, હું ત્યાં આમ બજે જોઈ આવ્યો, એન પાસે કૂતરો નથી. હે તો સમસમ શેઠનો કૂતરો ક્યાં વયો ગયો છે? સમસમ શેઠને પૂછવાનું ભૂલાઈ ગયું. કૂતરો છે કેવો એ ખબર હોય તો ગોતવાની ખબર પડે ને. પણ કૂતરા કાળા આવે કે ધોળા આવે કે કાબર ચિત્ર આવે? લાલ પીળા કૂતરા થોડા આવે? અમારી શેરીમાં લાલ કૂતરાય છે ને પીળા કૂતરાય છે. હે તો કેમ ખબર પડશે સમસમ શેઠનો કૂતરો કયો છે ઈ? હજી હસું. એ જા હું ગોતો. સમસમ શેઠનો કૂતરો ગોતવી. એ હવે કૂતરો નહીં ગોતતા, ભોળાના માણસને કૂતરો જડી ગયો. હે ભોળા દાદાના માણાને કૂતરો જડી ગયો? હા હાલો તો. હે સમસમ શેઠ, કૂતરો જડી ગયો? ના ના, તમને કોણે કીધું? કે હકીકત તો કહેતા હતા ભોળા દાદાના માણસને કૂતરો જડી ગયો. હવે એના માણસ પાસે તો બીજો કૂતરો હતો. જો બોલો, અમને તો એમ કે ભોળા દાદાના માણસને કૂતરો જડી ગયો. ભોળા દાદા સમસમ શેઠનો કૂતરો. આ સમસમ શેઠનો કૂતરો છે? હા, મેં એના ફોનમાં ફોટો જોયો તો. આજ તે સમસમ શેઠનો કૂતરો છે. તો આ સમસમ શેઠનો કૂતરો દી આવી. એ હારું હાલો. હે ભોળા દાદાની કેમ ફફડાટી આવે? સમસમ શેઠ કૂતરો જડી ગયો. કૂતરો જડી ગયો? જોવો તો આ કૂતરો તમારો છે. હા, આજ કૂતરો મારો છે. આ તો લ્યો તમારો કૂતરો. હેલો મિત્રો, સ્વાગત છે અમારા વ્લોગમાં. કેટલા દિવસ આપણે વિડીયો નતો પણ આજે હું વાડી આવી ગયો છે તો આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. ને આપણે પ્રતાપભાઈ છે, પ્રતાપભાઈ આપણે સરપંચ આપણે આવી જાય છે. આપણે ડુંગળી વાવવા અત્યારે આપણે સોમાહમ ડુંગળી વાવે છે, હજી ચાલુ કર્યું છે આગળ. આપણે જો પ્રતાપભાઈ પોપટ સરપંચ છે અમારે, અડધી રાતે પણ આપણે આવી જાય. મતલબમાં જો આપણે ડુંગળી વવાય છે આપણે જયદીપભાઈ અત્યારે મસ્ત મજાની ડુંગળી વવાય છે. આપણે આ પહેલું આ પડામાં ને નીચે ઓલું પડું છે, આમ આપણે ડુંગળી વાવાય છે. આપણે સ્ટાર્ટ છે અત્યારે વાગવામાં તો 5 વાગી જાય છે, મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં, પણ 2 પડામાં આપણે વવાઈ જશે. તો હાલો આપણે મિત્રો ફરી આપણે મળીએ. આપણે અત્યારે આ ઉપલું પડું છે વવાઈ ગયું છે ને આપણે સેલો શેઢો અહીં લઈ છે. હવે આપણે આ નીચલું પડું બાકી છે, અમારે પાછળ દેખાય આ પડું બાકી છે. ઉપલું પડું થઈ ગયું છે અત્યારે ત્યાર. આમ તો અત્યારે ગીરના માલ દૂધાય ગાંડી ગીરો છે ને બાકી બધું હરિયાળી હરિયાળી. આપણે પ્રતાપભાઈ દો બધે હેલો મિત્રો, આપણે જો નીચલું પડું વાવી છે ને ઉપલું આપણે પહેલાં વાવી દીધું છે. આપણે પ્રતાપભાઈ પોપટે બધું વાવી દીધું છે ને તમારે પણ જો આવું વાવેતર કરવું હોય, શીણા છે, ઘઉં છે, બાજરી છે, ડુંગળી છે, ડુંગળી છે, પછી આપણે બાજરો, ગમે વસ્તુ વાવી હોય તો આપણે પ્રતાપભાઈ સાથે મુલાકાત કરો. અને જો તમારે ટ્રેક્ટરના ગમે કામ કરવું હોય, માનો કે પછી લોટાવેટર છે, હાથી છે, ખેડવું છે, જેસીબીનું પણ કામ કરી આપશે આપણને. અને તમે પ્રતાપભાઈ સાથે મુલાકાત કરો અને તમામ નંબર આપણે બાયોમાં આપેલા છે, તો સંપર્ક કરો ગાયગામ પ્રતાપભાઈ પોપટને.
ના આવી